अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હું ઈચ્છા કરું છું, મારી ઈચ્છા છે તો હું દાજો, આ ઈચ્છા થઈ રહી છે ને હું શુદ્ધાત્મા છું, એને જોવા વાળો છું, તો એ સરી પડશે અને મને દુઃખ નહીં આપે અને હું આનંદિત રહી શકીશ। આજ બરાબર છે। એટલે ઈચ્છા કરે છે, ઈચ્છા કરવા વાળો ભાગ એ પરિણામ વાળો ભાગ છે, અને પરિણામ વાળો ભાગ છે એની પાછળ એની સુખની બિલીફ છે। શું છે? હવે આપણને જ્ઞાનથી ખબર પડવી જોઈએ કે સુખ એ મારો સ્વભાવ છે, અને સુખ એ મન વચન કાયા કે 5 ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું નથી, બાહ્ય પદાર્થો સંબંધો થી પ્રાપ્ત થતું નથી। અને છતાં ઈચ્છા થાય તો જાણવું કે આ ઈચ્છા પરિણામ સ્વરૂપ છે અને પ્રકૃતિનો ભાગ છે, એનાથી સર્વથા મુક્ત એવો હું બસ। ખ્યાલ આવી ગયો ને? આને બદલવા પ્રયત્ન કરવાથી બધી મહેનત નકામી જશે। સમજાય છે? એટલે ઈચ્છા પરિણામ જે છે, પરિણામ વાળી ઈચ્છા તો આવવાની જ, થવાની જ, એનો ભાગ ભજવવાનો છે પરિણામ વાળો ભાગ પ્રકૃતિમાં, પણ આપણે કેમ છૂટા રહી શકીએ એ જ આપણે જોવાનું। સમજાય છે? કારણ કે ઈચ્છા જે લઈને આવ્યા છે એ તો નીકળવાની જ છે। એટલે આપણે વ્યાખ્યા આપી, એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ જીવતી ઈચ્છા છે કે મરેલી ઈચ્છા છે, એ કેવી રીતે ખબર પડે? કે મારે ઈચ્છા, આ ઈચ્છા કહો કે ભાવ કહો, આ જીવતો ભાવ છે કે આ પરિણામ વાળો ભાવ છે, એ કેવી રીતે ખબર પડે? તો અમે ડેફિનેશન આપી કે જે ઈચ્છાનું ફળ આપણે આ ભાવમાં જ પ્રાપ્ત કરવું છે, થાય કે ના થાય, પણ આપણી ઈચ્છા શું છે? આ ભાવમાં જ પ્રાપ્ત કરવું છે। એ બધી મરેલી છે। શું કીધું? મરેલી એટલે પરિણામ વાળી ઈચ્છા। ને જે ઈચ્છા આપણે આ ભાવમાં નથી જોઈતી, મારું ભવિષ્ય આવું હોવું જોઈએ, શું હોવું જોઈએ? નેક્સ્ટ બર્થ, તે બધી જીવતી ઈચ્છા। સમજાય છે? એટલે લાઈન ઓફ ડિમાર્કેશન, કે આપણને ખબર પડી જોઈએ ને કે જીવતી કઈ। આજે ભલે આપણે જીવતા હોય 25 વર્ષના, પણ નક્કી કરીએ કે મારે આવો 5 કરોડનો બંગલો લેવો છે આ ભાવમાં, તો મરેલી ઈચ્છા પણ ભલે પૂરી થાય કે ના થાય। સમજાય છે ને? એટલે આ બધું સમજવાનું, ખાલી આ બધું કુદરતી વ્યાખ્યા હોય બધી અમારી। કેવી હોય? હવે તમે આપતો હોય ખોલવા જાઓ તો ના હોય આવી વ્યાખ્યા, આવી ડેફિનેશન ના હોય। જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન હોય પણ પૂછનાર ના હોય તો જવાબ ના નીકળ્યો હોય। એમની પાસે દર્શનના બધું સામાન હોય, પ્લસ દરેક જ્ઞાનીનો અનુભવ પ્રમાણ જુદું હોય એટલે રીત જુદી હોય કહેવાની। શું છે? પણ મર્મ એક જ હોય। એટલે મુક્ત થવા માટેનો રસ્તો અઘરો નથી। શું કીધું? હા, પણ મુક્ત થવું હોય તેની સાથે આપણે સ્થૂળ ક્રિયાકાંડ સાથે સંકળાઈને મુક્ત થવું હોય તો બહુ અઘરું છે। હા, કોઈ એમ કે પંચ મહાવ્રત ધારી હું થઉં પછી જ મને મોક્ષે જવું છે તો બહુ અઘરું છે। પછી એ 5 મહાવ્રત એનામાં પ્રગટ થાય ત્યાર પછી થાય, ત્યારે ફરી 2 થાય તો પાછા 2 છૂટી જાય પાછા। એમ કરતા કરતા ઘડાતા કરતા 25 50 હોવ તારે 5 5 ભેગા થાય ત્યાર પછીની વાત આગળ થાય। એટલે આવું કન્ડિશનલી તમે કરવા જાઓ તો બહુ અઘરું છે। એટલે આપણે કીધું કે આને ગોટો વાળી દો। શું કીધું? નહીતર પાર આવે એવો નથી। એટલે કીધું ને, કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો, કરામત કુદરતી મેળો, રકમ સૌ માત્ર હિસાબી। તો હિસાબ છે બધું। આપણે કરે છે કોને સમજી લો ને આપણે કોણ છે તો પાર આવી જાય। આપણે કરનાર હોય તો ઉપાધિ છે। શું છે?
આ તો ટોપલી લઈને ફરીએ તો શું થાય પછી? ઘણા લોકો તો વડાપ્રધાન ના થયા હોય તો એ ઘરમાં બેઠા બેઠા કે પ્રાઇમ મિનિસ્ટર આવું કરવું જોઈએ, પણ તું તારા ઘરનો વડાપ્રધાન થા ને ભાઈ. એ છે એને કરવા દે ને, એનો રોલ આવ્યો છે, સમજાય છે? પણ બે દુબળે કાજી સારે ગાંવ કી ફિકર તો